આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોને આહ્વાન કરવા માટેની આ પ્રેસ કોન્ફરન્સ હતી. સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સંસ્કારી નગરી વડોદરામાં સામાજિક સંસ્થામાં કામ કરતા સામાજિક આગેવાનો, મહિલાઓ, યુનિવર્સિટીઓમાં એગ્રેસિવલી કામ કરતા નવયુવાનો, આ બધા જ લોકોને અમે આમંત્રિત કરીને આગામી કોર્પોરેશન ચૂંટણી લડાવવા માટે અમે આ QR કોડના માધ્યમ દ્વારા એમને ફોર્મ ભરવા માટે વિનંતી કરીએ છીએ. 13, 14, 15 અમે દરેક વોર્ડની સ્ક્રુટિની કરવાની છે. એમાં પણ આ ઉમેદવારો આવે, અમારા પણ જે ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે અથવા તો ફોર્મ ભરવા બાકી છે તેઓને પણ ફોર્મ ભરવા માટે તાકીદે એમના વોર્ડમાં અથવા તો શહેર કાર્યાલયમાં આપવા માટેની વિનંતી કરવા માટે આવ્યા છે. અને આજનો આ વિશેષ આપને બધાને ખબર છે કે જે પ્રમાણેની સ્થિતિ વડોદરાની છે એમાંથી વડોદરાને મુક્ત કરવા માટે જે ભ્રષ્ટાચારની વાત હોય, એ ખાડાઓની વાત હોય, એ ગટરની લાઈન અને પાણીની લાઈન એક થઈ જવાની વાત હોય, ટ્રાફિકની સમસ્યા હોય, સ્કૂલની સમસ્યા હોય, આ બધા જ પ્રશ્નોને લઈને આ આગામી કોર્પોરેશનમાં આ ચૂંટણી અમે જીતવા માટે અમારી મહાનગરપાલિકા બનવાની છે એ આશા સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે એવરેજ દરેક વોર્ડમાંથી 4 સીટો છે, તો હું માનું છું કે ઓછામાં ઓછા 20 ઉમેદવારો અમારી પાસે દરેક વોર્ડમાંથી આવ્યા છે. હજુ પણ વધુ ઉમેદવારો આવશે એવું અમને ચોક્કસ आशा है. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.